નમસ્કાર મિત્રો, ફરીવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ગયા લેક્ચરમાં આપણે કેટલા દાખલા સુધી ગણ્યું હતું? તો કે 19 દાખલા સુધીના દાખલા આપણે ગણ્યા હતા। અહીંથી આપણો ટાઈપ ગુણોત્તર ગોતવાનો છે, પણ થોડોક ટાઈપ ફરે છે કે ઓલરેડી તમને ગુણોત્તર સી પહેલેથી આપી દીધા, એટલે ગુણોત્તર ઉપરથી ગુણોત્તર ગોતવાના છે, બરાબર? તો એ ટાઈપના જે દાખલા પૂછાય છે, આપણે ક્યાં હતા પાછા થિયરીમાં ત્યાં જતા રહીએ, એટલે આપણને બાકીના દાખલા પણ આવડી જશે। હવે આ બધામાં શું હશે કે પહેલેથી તમને ગુણોત્તર આપેલો હશે અને એ ગુણોત્તર ઉપરથી આપણે દાખલા ગણવાના થશે। તો એ તમને કેવા કેવા ટાઈપના દાખલા પૂછી શકે, બરાબર? ચલો, ગુણોત્તર છે એ કેમાં અપૂર્ણાંક સ્વરૂપે આપેલો હોય, એટલે કે જો તમને a જેમ b આપેલું છે, એટલે આને બીજી ભાષામાં લખવું હોય તો આમ લખાય a જેમ b। a બરાબર શું લખાય તો કે 2/3, b બરાબર શું લખાય તો કે 3/5। તો આ અપૂર્ણાંકમાં ગુણોત્તર છે, એ પ્રોપર ગુણોત્તર નથી, અપૂર્ણાંકમાં છે, તો આપણે એને પૂર્ણાંક સંખ્યામાં બનાવવો પડે। શેમાં બનાવવો પડે? પૂર્ણાંક। તો જ્યારે બે જ અપૂર્ણાંક આપેલા હોય ત્યારે સીધો તમે ક્રોસ ગુણાકાર કરી નાખો તો તમને ડાયરેક્ટ ગુણોત્તર મળી જાય। શું મળી જાય? ડાયરેક્ટ। પછી એને છેદ ઉડતા હોય તો ઉડાડવા, ન ઉડતા હોય તો તમારો ડાયરેક્ટ જવાબ આવી જશે। તો 5 દુ કેટલા થાય તો કે 10, 3 3 કેટલા થાય? 9। શું આમાં કોઈ હવે છેદ ઉડે છે ખરા તો કે નહીં? બસ, તો આ તમારો શું થઈ ગયો? પ્રોપર ગુણોત્તર થઈ ગયો કહેવાય। જો આમાં ક્યાંય તમને અપૂર્ણાંક દેખાશે નહીં, પણ સાહેબ આ તો 2 જ હોય તો ક્રોસ ગુણાકાર થાય, 3 હોય તો ક્રોસ ગુણાકાર થાય નહીં। સપોઝ તમને આવી રીતના આપેલું છે કે a b c અને 3 ગુણોત્તર આપી દીધા કે 1/2, 1/3, 1/5, તો શું કરવાનું? તો કે આ જે ગુણોત્તર છે એ પ્રોપર નથી, અપૂર્ણાંકમાં ગુણોત્તર આપેલા છે, કેવા છે? તો આને પ્રોપર બનાવવા શું કરવું પડે તો કે બધાનો છેદ સરખો કરવો પડે, છેદ સરખો લઈને લસા લેવો પડે। શું લેવો પડે? લસા લેવો પડે। અથવા હું તમને એક બીજી નવી રીત શીખવાડું કે આપણે અહીંયા શું કરવાનું? પાડોશી મેથડ। શું કરવાનું? પાડોશી મેથડ। કે એ ભાઈ છે, ઉપરના એ ભાઈ છે, એ ભાઈની પત્ની પિયરમાં ગઈ, ક્યાં ગઈ? પિયરમાં ગઈ। તો એ ભાઈ સી પાડોશીમાં ક્યાં જોશે? તો કે પાડોશીમાં પતિને જોઈને શું કામ છે? તો કે પાડોશીમાં શું જોશે? એની પત્નીને જોશે। ક્યાં સુધી જોશે? તો કે જ્યાં સુધી જોવાય ત્યાં સુધી જોશે। એક પાડોશી, બીજો પાડોશી, એનો મતલબ એવો થયો કે આ જે પહેલો પાડોશી છે એ ક્યાં? આ બંનેને જોશે। કોને જોશે? બંનેને જોશે। તો સીધો આ 3 એનો તમારે ગુણાકાર કરવાનો। શું કરવાનો? ગુણાકાર। એ લસા બસા બધું એમાં સેટ થઈ જશે। તો 1 × 3 ને 3 પંચા 15, શું મળી ગયો? 15। હવે તો કે બી ની પત્ની પિયરમાં ગઈ, બી ની પત્ની પિયરમાં ગઈ તો બી કોને જોશે? તો કે બીજો પાડોશીની પત્નીને જોશે। કોને જોશે? પાડોશીની પત્નીને જોશે। 2 એકા 2 ને 2 પંચા 10, શું થશે? 2 પંચા 10। હવે સી થોડો બાકી રહી જાય, સી ની પત્ની પિયરમાં ગઈ તો સી છે એ પણ કોને જોશે? તો કે બાજુવાળાની પત્નીને જોશે। કોને જોશે? બાજુવાળાની પત્નીને જોશે। તો 2 તેરી 6 ને 6 એકા 6 કેટલા થશે? 6 એકા 6। જો આ ગુણોત્તર મળી ગયો। જો પછી આમાં છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, નકર ઉડાડવાનો નહીં। તો આને કહેવાય પાડોશી મેથડ। શું કહેવાય? આ પાડોશી મેથડ બધામાં લાગુ પડશે। તમે લસા લઈને કરશો તો એ જ થશે। જો 2, 3 અને 5 નો લસા કેટલો થાય? 2 તેરી 6 પંચા 30। તો આને 30 બનાવવા અહીંયા કેટલા વડે ગુણવું પડે? 15 વડે। જો આવી ગયા 15। આને 30 બનાવવા અહીંયા કેટલા વડે? 3 ને ગુણવા પડે? 10 વડે। જો 10 આવી ગયા। 5 ને 30 બનાવવા કેટલાય ગુણવું પડે? 6 વડે। જો 6 આવી ગયા। તો આ તમારો એક સ્ટેપમાં ઝડપથી તમારી ઝડપ ઘણી બધી વધી જશે, બરાબર? તો આને કહેવાય પાડોશી મેથડ, બરાબર? તો આજ પછી તમારે આ પાડોશી મેથડ ખાસ યાદ રાખવાની, બરાબર? પરંતુ રિયલ લાઈફમાં બાજુવાળાની પત્નીને જોવા જવાનું નહીં, નકર ભાઠા પડશે। શું પડશે? ભાઠા પડશે, બરાબર? ચલો, હવે તમને આ રીતના અલગ અલગ ગુણોત્તર આપ્યા હોય તો આ તમે 3 મેથડથી કરી શકો, પણ આપણે એવી કોઈ 3 મેથડ શીખવાની થતી નથી, ફક્ત એક જ મેથડ શીખવાની છે। કઈ મેથડ શીખવાની છે? એક જ મેથડ છે, અને મેથડનું નામ આપણે આપીએ કબજા મેથડ આપીએ। શું આપશું? કબજા મેથડ। શું નામ આપશું? કબજા મેથડ। કઈ રીતના વર્ક કરશે કબજા મેથડ? તો કે જો a અને b નો ગુણોત્તર આપેલો છે 2/3, એ જ રીતના બી અને સી નો ગુણોત્તર આપ્યો છે 4/5। પહેલા તો જો જેનો ગુણોત્તર આપ્યો છે એ જ રીતના ફોર્મેટમાં લખવાનું।
આની શોર્ટકટ આવી સીધે છે કે તમે આ કોમન કયો છે લેટર છે બી, તો બીના જે સંખ્યા છે એને પહેલાં સરખી કરો. એ સરખી કરવામાં જે ગુણક હોય બાજુવાળાના ગુણક, પણ એ બધા ગુણકમાં ક્યારેક ક્યારેક તમે ભૂલ કરતા હો છો, તો આપણે એવી કોઈ મેથડ નહીં. એ ઝેડ વાળી છે, એન વાળી છે, ઘણી બધી છે. આપણે એક જ મેથડ શીખવાની છે. હવે થયું એવું, અહીંયા બીની બાજુમાં પ્લોટ ખાલી હતો, તો આપણી બાજુમાં રહેતા હોય ને બાજુમાં પ્લોટ ખાલી હોય, તો આપણે ધીમે ધીમે જો કોઈ એમાં 1 મહિનો કોઈ આંટો મારવા ન આવે, 2 મહિના ન આવે, વર્ષ સુધી કોઈ આંટો ન મારવાનો, એટલે આપણે અહીંયા એક નાનું ઝાડવું રોપી દઈએ, લીંબુડી રોપી દઈએ, લીંબુ ખાવા થાય. એમ કરતાં કરતાં આખા ઓલામાં તમે નાના નાના શાકભાજી ઉગાડવા મળો. શું ઉગાડવા મળો? શાકભાજી. એટલે કે તમે કબજો કરી લીધો. તો અહીંયા આ કબજો બાજુમાં જ કરવાનો, નીચે કબજો કરવા જવાનો નહીં, પાડોશીમાં જ કબજો કરવા જવાનું જે ખાલી હોય. તો આ 3 છે એ કબજો ક્યાં કરી લેશે? અહીંયા કરી લેશે. એ જ રીતના આ 4 છે એ ક્યાં કબજો કરી લેશે? અહીંયા કરી લેશે. હવે શું કરવાનું? તો કે આ ઊભો ગુણાકાર કરવાનો. પણ ગુણાકાર કરતા પહેલા જો આ 3 જગ્યાએથી કંઈ ઉડતું હોય તો તમે ઉડાડી પણ શકો, જેનાથી શું થશે? તમારો ગુણાકાર નાનો થઈ જશે. કેવો થઈ જશે? નાનો. તો આમાં ક્યાંયથી ઉડે છે? કાંઈ ઉડતું નથી. તો 2 ચોકા 8, 3 ચોકા 12 અને 3 પંચા 15. હવે જુઓ કે આમાં કદાચ તમે ન ઉડાડો તો અહીંયા જોઈ લેવાનું, શું 3 છે એ પ્રોપર ગુણોત્તરમાં છે? કાંઈ ઉડે છે ખરું ત્રણેયમાંથી? તો કે ત્રણેયમાંથી કાંઈ ઉડતું નથી. તો આને કહેવાય પ્રોપર ગુણોત્તર. બરાબર. તો તમે ABC શું લખી શકો? તો કે 8/12/15. એ અને સી કેમ લખી શકાય? જો આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછે, ABC પૂછે, એ અને સી નો પૂછી શકે. તો એ અને સી નો 8/15 શું થશે? 8/15. પણ અહીં ધ્યાન રાખવાનું કે છેદ ઉડતા હોય તો ઉડાડવાના. પાછા 2માં ઉડતા હોય, ઘણીવાર ઉડતા હોય, ઘણીવાર નહીં ઉડતા હોય. જો અહીંયા તમે આ 8 અને 12 આ બેમાં છેદ ઉડે છે, પણ એક્ઝામમાં આના કરતાં પણ હજી એક શોર્ટકટ તમને હું શીખવાડીશ કે તમે ઝડપથી કરી શકશો. બરાબર. 4 આપ્યા હોય તો સેમ મેથડ, 4ની આ જ મેથડ કરવાની. ABCD પહેલાં જે આપ્યું છે એ લખી નાખવાનું. AB શું આપ્યું છે? તો કે 3/5. BC શું આપ્યું છે? તો કે 4/5. CD શું આપ્યું છે? તો કે 2/3. હવે તો કે કબજા મેથડ. આ 5 ક્યાં સુધી કબજો બનાવશે? તો કે અહીંયા બનાવશે, એની બાજુમાં ખાલી છે તો ત્યાં પણ 5 કબજો બનાવી લેશે. આ 5 ક્યાં કબજો બનાવશે? તો કે એની બાજુમાં એક જ પ્લોટ ખાલી છે. એ જ રીતના આ 4 છે એ ક્યાં કબજો બનાવશે? તો કે અહીંયા બનાવી લેશે. આ બગડો તો કે એને 2 કબજા મળશે, અહીંયા મળશે અને અહીંયા મળશે. હવે શું કરવાનું? ઊભો બધાનો ગુણાકાર. પણ બધી જગ્યાએ જો છેદ ઉડતો હોય તો ઉડાડવાની ટ્રાય કરવાની. બધી જગ્યાએ 4 4 2 પણ અહીંયા ક્યાંય છે નહીં, તો ક્યાંય ઉડશે નહીં. તો 3 ચોક 12 અને 12 દુ 24, 5 ચોકા 20 અને 20 દુ 40, 5 5 25 ને 25 દુ 50, 5 5 25 ને 25 તેરી 75. તો આ તમને ABCD નો ગુણોત્તર મળી ગયો. એક્ઝામમાં આપણે આવા જ્યારે 4 વાળો દાખલો પૂછાય ને તો એ તમે વિધિન સેકન્ડમાં કરી શકશો. એ રીતના હું તમને શીખવાડીશ. બાકી આ રીત તમને આવડવી જરૂરી છે. બરાબર. ચાલો. હા, આવું કંઈક ફોર્મેટ આપ્યું હોય તો કઈ રીતના કરવાનું? તો પહેલાં તો ખાસ ધ્યાન રાખજો, જો આ ફોર્મેટ A/3, B/4, C/5 આવી રીતના આપેલું છે, તો પહેલાં આને લખાય કઈ રીતના? કે જો આને લખાય આ રીતના A/B/C, કે આવી રીતના લખ્યું હોય તો એમાંથી સીધો ગુણોત્તરમાં લખવું હોય તો એને તમારે શું કરવું પડે? સંખ્યાને વ્યસ્ત પ્રમાણમાં લખવી પડે. કેવી લખવી પડે? વ્યસ્ત પ્રમાણમાં. તો આ 1/3 છે, એનું વ્યસ્ત પ્રમાણ શું થાય? તો કે 3/1, જેમ નહીં 3/1. 1/4 એનું વ્યસ્ત પ્રમાણ શું થાય? તો કે 4/1. આ જે બધી સંખ્યા છે એનું શું લખવાનું છે તમારે? વ્યસ્ત. સંખ્યાનું વ્યસ્ત લખવાનું. શું લખવાનું? સંખ્યાનું વ્યસ્ત. તો 1/5 એનું વ્યસ્ત શું થાય? 5/1. તો આવી મેથડ તો હમણાં જ આગળ શીખી ગયા કે છેદમાં અલગ અલગ આપ્યો હોય તો એનો લસા લેવાનો, પણ અહીંયા બધી જગ્યામાં એક છે, લસા લેવાની કોઈ જરૂર નથી. તો સીધો તમારો જવાબ જ આવી ગયો કહેવાય. તો જવાબ શું કહેવાય? 3/4/5. બરાબર. તો જ્યારે છેદમાં સંખ્યા આપેલી હોય, આ ફોર્મેટ હોય તો સીધો છેદવાળો તમે જવાબ લખો તો પણ ચાલે.
પણ ઘણીવાર પાછું એવું હોય કે છેદમાં સંખ્યા હોય સાથે સાથે અંશમાં પણ આપેલી હોય, તો પછી તમને પ્રોપર રીત આવડવી જોઈએ. તો આને હમણાં જ શીખવાડ્યું કેમ લખાય, તો કે A/B/C. અહીંયા જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનું કયું સ્વરૂપ લખવાનું? વ્યસ્ત સ્વરૂપ લખવાનું. શું લખવાનું? વ્યસ્ત. તો જો 1/2 એને કેમ લખાય? તો કે 2/1. 2/5 એને કેમ લખાય? તો કે 5/2. બરાબર. 1/3 તો એને કેમ લખાય? તો કે 3/1. જો આને બીજી રીતે તમે આમે કરી શકો કે આને આ જે આ બેને હું સરખાવું તો આને આમ લખાય કે ન લખાય? A/B. આ 2 છે એ સામેની સાઈડ જાય. ક્યાં જાય? સામેની સાઈડ જાય. તો 2 2 4. 1 છે એ સામેની સાઈડ જાય તો 5. તો જો આ A અને B નો રેશિયો મળી ગયો. શું મળી ગયો? A અને B નો. એ જ રીતના તમે આ બેને સરખાવશો એટલે B અને C નો રેશિયો મળે. એટલે B અને C નો રેશિયો મળે, A અને B નો મળે. તો પછી તમે કઈ રીતે કરી શકો? તો કે આ રીતે કરી શકાય. આ રીતે દાખલો કરી શકાય. પણ એ રીતમાં શું થશે? દાખલો થોડોક એક સ્ટેપ લાંબો થાય. એને બદલે સીધું તમે વ્યસ્ત પ્રમાણ લખી નાખો તો એક સ્ટેપમાં દાખલો થઈ જાય. શું કામ? તો કે અહીંયા તો મેં તમને પાડોશી મેથડ શીખડાવેલી છે. અહીંયા પાડોશી મેથડ એક વડે ગુણાકાર કરો, કાંઈ ફરક પડે નહીં. પણ અહીંયા આપણે પાડોશી મેથડ લગાડશું સીધી. તો આ 2 નો ગુણાકાર કોની જોડે થાય? તો કે આ 2 વડે થાય કે ન થાય? તો કે 2 2 4 ને 4 1 4. આનો ગુણાકાર કોની જોડે થશે? તો આ બંનેના છેદ જોડે 1 1 છે એટલે કાંઈ કરવાની જરૂર છે નહીં. બરાબર. 5 1 5. આનો ગુણાકાર કોની જોડે થાય? તો કે આ બંને જોડે થાય. 3 2 6 ને 6 1 6. લે થઈ ગયો દાખલો. પાડોશી મેથડ. કઈ મેથડ લગાડી આપણે અહીંયા? પાડોશી. જેને ભૂલી ગયા હોય ઉપરથી વ્યવસ્થિત જોઈ લેજો. બરાબર. તો જો આ બીજા 2 ફોર્મેટ થઈ ગયા કે છેદમાં જ્યારે આવી રીતના આપેલું હોય તો તમારે વ્યસ્ત પ્રમાણ લખવાનું. શું લખવાનું? સીધું વ્યસ્ત પ્રમાણ. બરાબર. ચલો, હજી આવું ફોર્મેટ આપ્યું હોય તો શું કરવાનું? તો આને તમે સેમ પેટર્નથી દાખલો ગણી જ શકો. કઈ રીતના? તો કે A/B/C. આનું જો આ છેદમાં કાંઈ નથી એનો મતલબ 1 કહેવાય. તો આનું વ્યસ્ત શું થાય? તો કે 1/8. આનું વ્યસ્ત શું થાય? 1/15. અને આનું વ્યસ્ત શું થશે? 1/10. તો હવે કઈ મેથડ? પાડોશી મેથડ. તો પાડોશી મેથડ સીધી તમે અહીંયા લગાડી શકો. આમ A છે તો A ની ઉપર હાથ રાખો તો તમને શું દેખાય? 15 અને 10. તો એ જ વસ્તુ જો આપણે અહીંયા કરતા હતા, એક જોડે ગુણાકાર કોનો થાય? બાજુવાળાની પત્ની. બરાબર. તો 15 × 10 એટલે 15 દાણ કેટલા થાય? 150. એ જ રીતના B ગોતવાનો હોય, B ઉપર હાથ રાખો શું દેખાય? 8 અને 10. અથવા તો અહીંયા તમે જો B નો ગુણાકાર કોની જોડે થાય? તો કે 8 અને 10. 2 રીત છે. એ આ પાડોશી મેથડ જ કહેવાય. શું કામ? તો કે અહીંયા ખબર છે આનું વ્યસ્ત લખશો એટલે આ 2 સંખ્યા છેદમાં જશે. તો આવી નાનામાં સીધું આવી શોર્ટકટ સીધે છે. આને A ગોતવાનો છે, A ઉપર હાથ રાખો શું દેખાય? 15 અને 10. B ગોતવાનો છે, B ઉપર હાથ રાખો શું દેખાય? 8 અને 10. 10 8 80. એ બધી છે પાડોશી મેથડ જ છે. પણ એમાંથી પાછા શોર્ટકટ ઘણા ગોતતા હોય. 10 ઉપર હાથ રાખો. અથવા તો અહીંયા ખબર છે કે આનો ગુણાકાર કોની જોડે થાય? 15 8 120. હવે આને ખાસ ધ્યાન રાખજો, પ્રોપર ગુણોત્તર બનાવવાનો. બધામાંથી કોમન કાંઈ નીકળતું હોય તો કરી નાખવાનું. જો મીંડું. હવે કાંઈ ઉડે છે બધામાં? તો કે અહીંયા બેકી સંખ્યા છે, અહીંયા બેકી છે, પણ અહીંયા કેવી છે? 5 વાળી. 5 વાળી સંખ્યા તમને ખબર છે 0 અને 5 હોય તો જ છેદ ઉડે, બાકી ઉડે નહીં. બાકી આમાં 3 છે તો એ ઉડશે નહીં. તો 15/8/12. તો આ તમારો શું થઈ ગયો? પ્રોપર રેશિયો થઈ ગયો કહેવાય. બરાબર. તો ઘણીવાર આ ફોર્મેટ આપે તો પણ હવે તમને આવડવું જોઈએ. બસ, તો જેટલા ફોર્મેટ બનતા થાય એ બધા ફોર્મેટ મેં લખી નાખ્યા છે. તો હવે જે બાકીના દાખલા આપણા હતા એ તમને આવડશે. ચાલો, પહેલો દાખલો GSSB 2025. P, Q અને R શોધવાનો છે. પણ આની એક્ઝામમાં શોર્ટકટ કઈ રીતના છે કે તમને જો અહીંયા PQR તમે અહીંયા લખી નાખો, PQR, તો જવાબમાં અહીંયા જે રેશિયો આપેલો છે 4:7, તો એ રેશિયો અહીંયા જવાબમાં પણ બનવો જ જોઈએ. તો જ એને પ્રોપર રેશિયો કહેવાય. નકર તમે કંઈક ભૂલ કરો તો જ ના બને, બાકી હંમેશા બને. તો આ રેશિયો કેવો છે? 4:7.
શું અહીંયા 4:7 બને છે ખરો? તો કે હા. જો બે બાજુથી તમે 4 દુ 8, 7 દુ 14. શું અહીંયા 4:7 બને? ન બને. અહીંયા 4:7 બને? ન બને. અહીંયા 4:7 બને? ન બને. એટલે જવાબ થઈ ગયો. મેં કીધું ને એક્ઝામમાં હું તમને આનાથી શોર્ટકટ શીખવાડીશ. તો તમારો પહેલા બે જ રેશિયોનો ઘણીવાર એવું થાય સાહેબ આ બે જગ્યાએ આપ્યો હોય તો ક્યુઆરનો રેશિયો કમ્પેર કરી લેવાનો. ક્યુઆરનો રેશિયો જો તમને આપેલો છે 6:3, તો એ રેશિયોને સેટ કરી લેવાનો. શું એ બને છે કે નથી બનતો? બરાબર. ચલો આમાં 6:3 કેમ નથી બનતો? સોરી ક્યુઆર PQ સોરી 6:3 એટલે અહીંયા આ રેશિયો તમારો હજી અહીં પ્રોપર ન કહેવાય. આને શું કહેવાય? 2:1 કહેવાય. શું કહેવાય? 2:1 કહેવાય. પણ 2:1 પણ બનવો જોઈએ. ચલો કંઈક ભૂલ હોય એવું લાગે છે. જોઈએ જવાબ શું આવે છે. આપણે હવે પ્રોપર રીત ગણી લઈએ કે P અને Q શું આપેલા છે? તો કે 4:7. QR શું આપેલા છે? 6:3. બરાબર. તો હવે કબજા મેથડ. શું મેથડ વાપરવાની? કબજા મેથડ. આ કબજો ક્યાં લેશે? અહીંયા. આ ક્યાં કબજો લેશે? અહીંયા. શું ત્રણેયમાંથી કાંઈ ઉડે એવું છે ખરું? તો ત્રણેયમાંથી ઉડાડી નાખવાનું અને પછી ગુણાકાર કરવાનો, જેનાથી તમારો ગુણાકાર ના. જો ત્રણેયમાંથી 3 ઉડી જાય, અહીંથી 3 ઉડે, અહીંથી 3 ઉડે તો અહીં કેટલા વધે? 3 દુ 6. અહીંથી 3 ઉડે તો અહીં કેટલા વધે? 3 દુ 6. બરાબર. તો રેશિયો શું મળ્યો? 4 દુ 8, 7 દુ 14 અને 7 એકા 7. બરાબર. તો જો 8:14:7, 8:14:7 મળી ગયો. હવે તમને એમ થાય કે આ ક્યુઆરનો રેશિયો કેમ સેટ ના? તો થાય જ છે. જો આ બેમાંથી તમે 7 ઉડી જાય તો અહીં કેટલા વધે? 2 વધે. અહીં કેટલા વધે? 1 વધે. એ જ રીતના જો અહીંયા પ્રોપર ફોર્મેટ નથી એટલા માટે અહીંથી 3 ઉડે તો 3 દુ 6, 3 એકા 3. જો સેટ થઈ ગયો. હંમેશા થશે. બરાબર. પણ હકીકતમાં આ પ્રોપર ગુણોત્તર આપેલો નથી એટલા માટે આપણે થોડીક જોવામાં ભૂલ થઈ છે. હંમેશા થશે. ચાલો બાકી રીતથી પણ કરાવી દીધો. બીજો એક દાખલો જોઈએ કે AB, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો CB આપેલું છે, ABC લખવામાં ખાસ ધ્યાન રાખવાનું. તો જો AB નો 7:5 ના જો આમાં શોર્ટકટ ચાલશે નહીં. અહીંયા તમારે શું ગોતવાનો છે? AC નો ગોતવાનો છે અને AC નો આમાં ક્યાંય રેશિયો તમને આપેલો નથી. તો આ દાખલો તમારે પ્રોપર રીતે આખો દાખલો ગણવો પડે. ચલો AB શું આપેલું છે? તો કે 7:5. જો અહીંયા CB આપેલો છે તો C નો 14 કહેવાય, B નો 25 કહેવાય. લખવામાં ખાસ ધ્યાન રાખજો. તો B બરાબર કેટલા આવશે? 25. C બરાબર કેટલા આવશે? 14. કબજા મેથડ. કઈ મેથડ? કબજા. 5 કબજો અહીંયા મેળવશે, 25 કબજો અહીંયા મેળવશે. ત્રણેયમાંથી ઉડતું હોય તો ઉડાડવાનું. ઉડાડ્યા પછી ગુણાકાર કરશો તો ગુણાકાર નાનો થશે, નકર ગુણાકાર મોટો થશે. બરાબર. ચલો ત્રણેયમાંથી 5 ઉડી જાય. 5 અને અહીંથી 5 ઉડાડો તો 25. બરાબર. હવે કાંઈ ઉડશે? તો કે હવે કાંઈ ઉડશે નહીં. તો 7 પંચા 35, 25 ના 25, 14 ના 14. તમને A અને C નો ગુણોત્તર કીધો છે. તો A બરાબર કેટલા મળ્યા? 35. C બરાબર કેટલા મળ્યા? 14. શું આ પ્રોપર ગુણોત્તર છે? ના, નથી. તો આને પ્રોપર બનાવવા માટે શું કરવાનું? જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાના. 7 પંચા 35, 7 દુ 14. તો જવાબ શું આવશે? 5:2. A ફોર અશ્વિન સર. શું જવાબ આવશે? A ફોર અશ્વિન સર. ચાલો, જો તમને આ 4 ફોર્મેટ આપ્યો, આવો દાખલો તો એક્ઝામમાં ગણવાનો જ નહીં. અહીંયા જ લખી નાખવાનું. શું લખી નાખવાનું? X જેમ Y જેમ Z જેમ W. અહીં જોવાનું કે XY નો રેશિયો 2:3 થવો જોઈએ. શું અહીંયા 2:3 થાય છે ખરો? તો કે 4 દુ 8, 4 તેરી 12. હા, 2:3 થાય છે. આ જવાબ હોઈ શકે. ચેક કરી લઈએ બીજે. શું અહીંયા 2:3 થાય છે? તો કે ના, નથી થતું. અહીંયા 2:3 થાય છે. જો અહીંયા શું થાય? 4 દુ 8, 4, 2:1 થાય, નથી થતું. અહીંયા શું થાય? 4 દુ 8 અને 4 તેરી 3:2, નથી થતું. અહીંયા થાય છે તો કે અહીંયા તો છેદ જ નથી ઉડતા. એટલે જવાબ આવી ગયો. તો જવાબ શું આવશે? A ફોર અશ્વિન સર. એક્ઝામમાં આ જ રીતે દાખલા ગણવાના. હા, ક્યાંક બધી જગ્યાએ બધું મેથ થતું હોય તો આપણે બીજી હજી જો 2 જગ્યાએ કદાચ મેથ થઈ ગયો તો આપણે Z અને W નો લગાડવાનો. ZW નો કેટલો છે? 7:3. શું 7:3 અહીંયા થાય છે?
આ બેનો રેશિયો કરો છે 7:3 થાય છે તો કે હા જો 7 તેરી 21 3 3 9 હા થાય છે તો બે જગ્યાએ ચેક કરી શકાય પણ એક્ઝામમાં આવા દાખલાને આખો ગણવાનો નહીં અત્યારે આપણી પાસે ટાઈમ છે તો આપણે અત્યારે ગણશું બરાબર x જેમ y જેમ z જેમ w એક્ઝામમાં બાકી કરવાનો નથી થતો 2:3 y અને z 4:7 z અને w 7:3 કઈ મેથડ તો કે કબજા મેથડ આ કબજો ક્યાં કરશે અહીંયા કરશે અહીંયા કરશે આ 7 ક્યાં કરશે અહીંયા કરશે આ 7 ક્યાં કરશે તો કે અહીંયા કરશે અહીંયા આ 4 ક્યાં કરશે અહીંયા કરશે હવે શું કરવાનું તો કે બધી જગ્યાએ કોમન કંઈ ઉડતું હોય તો ઉડાડવાનું ના ઉડતું હોય તો નહીં ઉડાડવાનું કંઈ ઉડે છે તો કે હા જો ઉડી જાય 7 7 7 7 બીજું કંઈ ઉડી જાય 3 3 3 પણ અહીંયા 3 નથી 4 4 પણ નથી હવે કાંઈ ઉડશે નહીં તો 4 2 8 3 ચોકા 12 7 તેરી 21 અને 3 3 9 જો તમને પ્રોપર મળી ગયો 8 12 21 9 8 12 21 9 પણ મેં કીધું એમ એક્ઝામમાં તો મેં છે પહેલી શોર્ટકટ શીખવાડી એ જ રીતે દાખલા ગણવાના ચાલો જીડીનો દાખલો લઈએ તો જો આને કેમ લખાય આ તો સીધે સીધું ફોર્મેટ જ આપી દીધેલું છે a જેમ b આમ લખાય કે ને 20 આ બાજુ આવે તો સામે આ 5 2 10 4 5 20 બે બાજુથી મીંડું મીંડું વધ્યું તો a બરાબર શું મળ્યો 1 b બરાબર શું મળ્યા 2 તો 1:2 1:2 બીજી રીતે આને લખી શકો બીજી રીતે કઈ રીતના લખી શકાય તો કે a જેમ b શું લખવાનું આનું વ્યસ્ત પ્રમાણ લખવાનું તો આને શું લખાય 5/4 આને શું લખાય તો કે 5/2 આવું ફોર્મેટ હોય તો મેં તમને શીખવાડ્યું સીધે સીધો શું કરવાનો 2 જ આપ્યા હોય તો ક્રોસ ગુણાકાર કરવાનો તો 5 2 10 4 5 20 બે બાજુથી મીંડું મીંડું જાય તો વધે શું 1:2 એટલે તમે આ રીતના સીધે સીધો કરી શકો ડાબી બાજુ વેરિયેબલ જમણી બાજુ સંખ્યા અથવા સીધે સીધું રેશિયો લખવો હોય તો જે એનો સહગુણક હોય એનો તમારે સહગુણકનો વ્યસ્ત લખવાનો શું લખવાનું વ્યસ્ત લખવાનું બરાબર ચાલો તો એ જ રીતના આને પણ તમે ડાયરેક્ટ ફોર્મેટમાં લખી શકો અથવા તો આને આમ પણ લખાય જો એક્સ વાય બરાબર શું મળે 3/8 અહીંયા શું મળશે y/z બરાબર શું મળશે 3/4 મળે હવે તમારે એક્સ વાય ફોર્મેટ લખવાનું છે લખી નાખો એક્સ વાય ઝેડ કઈ મેથડ તો કે કબજા મેથડ એક્સ બરાબર કેટલા છે 3 ઝેડ વાય બરાબર 8 અહીંયા વાય બરાબર કેટલા છે તો કે 3 ઝેડ બરાબર કેટલા છે 4 હવે શું કરવાનો કબજો કરવાનો આ ક્યાં કરશે અહીંયા આ 3 ક્યાં કરશે અહીંયા ત્રણેયમાં કોમન હોય તો ઉડાડવાનું ન હોય તો સીધા સીધો ગુણાકાર કરવાનો બરાબર ચલો 3 3 9 8 તેરી 24 અને 8 ચોક 32 ત્રણેયમાંથી કાંઈ ઉડતું નથી તો આ પ્રોપર ગુણોત્તર મળી ગયો ડાયરેક્ટ તમને 9 24 32 9 24 32 એ ફોર અશ્વિન સર અહીંયા શોર્ટકટ તો વાપરી જ શકો મેં શીખવાડી એમ કે એક્સ વાયનો ગુણોત્તર 3/8 મળવો જોઈએ તો 3/8 અહીંયા જો તમને મળે છે 3 ઉડાડો અહીંથી 3 ઉડાડો તો 3 3 9 8 તેરી 24 શું અહીંયા ઉડે તો કે અહીંયા છેદ જ ન ઉડે એટલે આ આવી શકે નહીં અહીંયા તો કે હા અહીંયા પણ આવી શકે તો 3/8 અહીંયા તો કે ના અહીંયા છેદ જ ન ઉડે તો કે આ આવી શકે નહીં જો બે જગ્યાએ કોમન થયું તો બે જગ્યાએ થાય તો બાજુવાળાનો જોઈ લેવાનો વાય ઝેડનો રેશિયો શું થવો જોઈએ 3 4 થવો જોઈએ આ બેનો રેશિયો લ્યો તો 8 તેરી 24 8 ચોક 32 3/4 3/4 થાય છે શું અહીંયા થાય છે ખરો તો કે અહીંયા બે જો કે 2 થી ઉડાડો તો 12 દુ 24 17 દુ 37 3/4 થતો નથી એટલે આ પણ જવાબ આવી શકે નહીં આ પણ જવાબ આવી શકે નહીં બરાબર શું કામ તો કે જે રકમમાં આપેલો છે એ રેશિયો મેન્ટેન રહેવો જોઈએ તો જ જવાબ તમારો સાચો કહેવાય બરાબર ચલો 4A 6B 8C તો ABC શોધો તો આમાં પણ ઘણી બધી રીતો મેં તમને શીખવાડી દીધેલી છે બરાબર કઈ મેથડ પાડોશી મેથડ અથવા સીધે સીધો હાથ રાખો આનું વ્યસ્ત કરો એટલે આ બધા છેદમાં જાય ખબર જ છે આપણે
આની ઉપર હાથ રાખો શું દેખાય? 6 × 8 = 48. આના ઉપર હાથ રાખો શું દેખાય? 8 ચોક 32. અહીંયા હાથ રાખો શું દેખાય? 6 ચોકા 24. શું આ પ્રોપર છે? નહીં, આમાંથી છેદ ઉડે છે બધામાંથી. શું ઉડે છે? તો કે બધામાંથી 8 ઉડે છે. 8 સિવાય ક્યાં ઉડે છે? તો કે 8 ચોક 48, 8 ચોક 32, 8 તેરી 24. હવે આમાંથી કંઈ ઉડે છે ખરું? તો કે હવે કાંઈ ઉડતું નથી. 6 4 3 B4 બાહુબલી. B4 બીજું શું આવશે? બીજું નેક્સ્ટ ટાઈમ કહીશું, બરાબર? ચાલો, CHHL. જો આપણી આ એક્ઝામમાં હું દાખલા તમને એ રીતના કરાવું કે તમારી સ્ટેટ એટલે ગુજરાત સ્ટેટની બધી એક્ઝામો આવી જશે. સેન્ટ્રલની કઈ કઈ આવી જશે? તો કે SSC GD, SSC આપણે CSHL, એના સિવાય NTPC, રેલવે ગ્રુપ D, આ બધી એક્ઝામ. એના સિવાય કોઈ યુપીમાં દેવા જવા માગતું હોય, ટ્રાન્સફર થઈ હોય તો યુપી પોલીસ પણ દઈ શકશે, દિલ્હી પોલીસ પણ દઈ શકશે. આ બધી એક્ઝામ તમારી આમાં કવર થશે, બરાબર? ગુજરાત સ્ટેટની બધી થશે. આ દાખલો કરો. MNO 3 4 5 હોય તો MNO શોધો. પહેલા જો આ કેવું છે? છેદમાં આપ્યું. જો આને અંશમાં તમે લખો MNO તો ગુણોત્તર કેવો થઈ જાય? વ્યસ્ત થઈ જાય. એટલે ગુણોત્તર આવો થઈ જાય 1/3, 1/4, 1/5. તો આ તો પાડોશી મેથડ હમણાં જ સમજાવી, બરાબર? તો અહીંયા શું આવશે? 4 5 20. અહીંયા શું આવશે? આ બેનો ગુણાકાર 3 5 15. અહીંયા શું આવશે? 3 ચોક 12. શું ત્રણેયમાંથી કાંઈ ઉડે છે? તો કાંઈ ઉડતું નથી. તો બસ જવાબ 20 15 12, 20 15 12, 20 15 12. A4 અશ્વિન સર. શું જવાબ આવશે? A4 અશ્વિન સર. ચાલો, તો અહીંથી આપણો જો ટાઈપ 1માં આપણે શું કર્યું? હકીકતમાં બે ટાઈપના દાખલા ગણ્યા કે એક તો આપણે ગુણોત્તર શોધતા શીખ્યા અથવા ગુણોત્તર આપેલો હોય તો ગુણોત્તર ઉપરથી ગુણોત્તર શોધતા શીખ્યા. તો હકીકતમાં તો બધામાં શું શોધ્યું? ગુણોત્તર શોધ્યો. એટલા માટે મેં એને ટાઈપ 1માં બધાને ગોઠવી દીધા કે ગુણોત્તર શોધો, બરાબર? હવે ટાઈપ 2 શું કહે છે? ટાઈપ 2 કે આપેલા ગુણોત્તર પરથી સમીકરણની કિંમત અથવા તો એક નવો ગુણોત્તર શોધવો. તો આવા દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે. એક અહીંયા ખાસ એક કન્સેપ્ટ આપણે શીખવાનો છે કે પહેલો જ કન્સેપ્ટ જો એ નોટ લખેલી છે. સમીકરણની બંને બાજુ કોની? તો કે ચલની ઘાત સરખી હોવી જરૂરી છે. બાકી તમે જવાબ આપી શકો નહીં. શું કામ ના આપી શકીએ? કે આ બધામાં તમને ગુણોત્તર આપેલો હશે. ગુણોત્તર જો તમને ઓલરેડી આપેલો છે એટલે આને આમ લખાય A/B. એના બરાબર તમને ગુણોત્તર આપેલો છે 3/2. હવે અહીંથી આ જ્યારે તમે ભાગાકાર ઉડાડ્યો હશે, બે બાજુ છેદ ઉડાડ્યા હશે, ત્યારે કયો ગુણક અથવા તો કયો એનો તમે ગુરુત્તમ સામાન્ય અવયવ ઉડાડ્યો છે તમને કે મને કોઈને ખબર નથી. એટલે એ આપણે અહીંયા શું લખીએ છીએ? તો કે બંને બાજુ x. કેમ કે બંને બાજુ ગુણક હોય, સમાન હોય ત્યારે જ ઉડ્યો હોય. એટલે આપણે x લગાડતા હોઈએ છીએ. શું લગાડતા હોઈએ છીએ? x. હવે આપણે જે આપેલા અહીંયા 3 એક્ઝામ્પલ છે એનો જવાબ આપવાની ટ્રાય કરીએ. પણ પહેલું આ ખાસ ધ્યાન રાખજો કે જો આ કાંઈ નથી તો એ ઘાત તમારી કેવી કહેવાય? એક ઘાત કહેવાય. શું કહેવાય? આ કાંઈ નથી એનો મતલબ એક ઘાત કહેવાય. તો અહીંયા પણ એક ઘાત. એનો મતલબ કે 4 જગ્યાએ ઘાત કેવી છે? સરખી છે. એનો મતલબ કે આનો હું જવાબ આપી શકીશ, બરાબર? તો a બરાબર શું મૂકીશ? 3x વત્તા b બરાબર શું મૂકીશ? 2x. એ જ રીતના છેદમાં a બરાબર તો કે 3x માઇનસ b બરાબર 2x. તો આનો જવાબ શું આવે? 3x વત્તા 2x એટલે કે 5x. છેદમાં 3xમાંથી 2x જતા રહે તો વધે શું? ખાલી x. એટલે x ઉડી જાય તો વધે શું? 5. તો એનો મતલબ એવો થયો કે જ્યારે તમારી ઘાત સરખી હોય ત્યારે તમે આ x લખો કે ન લખો એનાથી કંઈ ફરક પડશે નહીં, બરાબર? તો x લખવાની કોઈ જરૂર હતી નહીં. તો હવે જો x લખ્યા વગર હું દાખલો ગણું તો શું થશે? તો અહીંયા જ આપણે ગણીએ કે આપણે સીધા x a બરાબર શું મૂકશું? 3. b બરાબર કેટલા મૂકશું? 2. a બરાબર 3, b બરાબર 2. તો 3 ને 2 5. 3માંથી 2 જાય તો 1 એટલે કેટલા આવી ગયા? 5. પણ આવું ક્યારે લખી શકાય? ખાસ ધ્યાન રાખજો. ફક્ત ત્યારે જ લખી શકાય ઘાત 4 જગ્યાએ સરખી હોવી જોઈએ, બરાબર? તો હવે આ દાખલો ગણીએ
કે 2 ઘાત 2 ઘાત 2 ઘાત 2 ઘાત ચારે ચાર જગ્યાએ ઘાત સરખી છે, તો હું હવે x લખીશ નહીં. x શું કામ નહીં લખું? તો કે x લાસ્ટમાં ઉડી જશે. તો હું સીધો જવાબ લખીશ કે x મારે લખવાની જરૂર છે નહીં. તો 3નો વર્ગ, a નો વર્ગ એટલે 3નો વર્ગ કેટલો થાય? તો કે 9 વત્તા 2નો વર્ગ કેટલો થાય? 4 છેદમાં a નો વર્ગ 3નો વર્ગ કેટલો થાય? 9. b નો માઇનસ શું છે? માઇનસ b નો વર્ગ કેટલો થાય? 4. તો 9 વત્તા 4 કેટલા થાય? 13. અને 9માંથી 4 જાય તો કેટલા વધે? 5. બસ આનું કંઈ સાદુરૂપ આપવાની જરૂર નથી. જો x લખ્યો હોત તો શું થાત ખબર? અહીંયા x વર્ગ, અહીંયા x વર્ગ આવે, અહીંયા x વર્ગ આવે, અહીંયા x વર્ગ આવે, x વર્ગ ઉડી જાય. એટલે x વર્ગ લખવાની જરૂર નથી. બરાબર. હવે જો અહીંયા a ની 2 ઘાત 1 ઘાત 2 ઘાત 1 ઘાત શું સરખી છે? ના, નથી. એનો મતલબ કે આનો તમે જવાબ આપી શકશો નહીં, અથવા તો ચલના સ્વરૂપમાં જવાબ મળશે. કેના સ્વરૂપમાં મળશે? ચલના સ્વરૂપમાં મળશે. આપણે ટ્રાય કરીએ. પણ ઘણીવાર છોકરાઓ આવું ગોખી ગયા હોય કે x લખવાની જરૂર નહીં, અહીં x ન લખે જવાબ લઈને આવી જાય. પણ આવું થાય નહીં. જો અહીંયા x નો પ્રયોગ ઘણીવાર તમે આવું લખ્યું હોય કે a છે a બરાબર 3, 3નો વર્ગ કેટલો થાય? 9. b બરાબર કેટલા છે? 2. શું આ તમે સાચું લખ્યું? ખોટું લખ્યું કહેવાય. આવું લખી શકાય નહીં. આવું લખી શકાય નહીં. ખાસ યાદ રાખજો. તો આને કેમ લખવું પડે? તો કે એની જગ્યાએ 3x લ્યો તો તમને ખબર પડશે. બરાબર. જો હવે આમ પ્રોપર રીતે લખું, એની જગ્યાએ હું 3x લખું તો 3નો વર્ગ સાથે x નો વર્ગ થાય કે ન થાય? તો કે હા, 9x નો વર્ગ. અહીંયા 2ની સાથે x એનો પણ વર્ગ થશે. તો 2નો વર્ગ એટલે 4x નો વર્ગ. છેદમાં શું થશે? તો કે 9x નો વર્ગ. સોરી અહીંયા ખાલી બીજ છે એટલે આ ખોટું લખ્યું મેં. અહીંયા ખાલી શું આવશે? 2x. અહીંયા શું આવશે? 2x. આનું કાંઈ ન થાય. ચલમાં આપણે બીજગણિતમાં જેના ચલ સરખા હોય એના જ સહગુણકનો સરવાળો બાદબાકી થાય. આનો ચલ શું છે? x નો વર્ગ. આનો ચલ શું છે? x. એનો કોઈ દિવસ સરવાળો બાદબાકી ન થાય. એટલે આ બસ આ જ આનું સાદુરૂપ કહેવાય. આનાથી બીજું આગળ વધી શકો નહીં. તો આ 3 કેસમાં ખાસ યાદ રાખવાનું કે આવા સમીકરણવાળામાં બંને બાજુ ઘાત કેવી હોવી જોઈએ? સરખી હોય તો જ તમે આવી કંઈક સંખ્યામાં જવાબ આપી શકો, બાકી આપી શકો નહીં. બરાબર. તો આ બેમાં જો બંનેમાં ચલની ઘાત સરખી હતી તો તમને જવાબ મળ્યો. સરખી ના હોય એટલે અહીંથી આગળ વધી શકાય નહીં. પણ અહીંયા સાહેબે કીધું કે x ના મૂકો ચાલે, એવું કરીને તમે અહીં જવાબ લઈ આવો તો એ ખોટો પડે. એ જવાબ સાચો કહેવાય નહીં. બરાબર. પણ અહીંયા x ઘાત સરખી છે તો તમે x લખો કે ના લખો કંઈ ફરક પડશે નહીં. જો અહીં મેં લખીને કર્યું તોય જવાબ આવી ગયો કે નહીં? કદાચ ના લખ્યું હોત તોય જો જવાબ આવી ગયો. પણ અહીંયા મેં 2 વસ્તુ લખી નથી. બરાબર. ચાલો, m અને n તમને શું આપેલા છે? તો m બરાબર 9 કહેવાય, n બરાબર 6 કહેવાય. પહેલા ઘાત જોઈ લેવાની. 1 ઘાત 1 ઘાત 1 ઘાત 1 ઘાત. બધી જગ્યાએ 1 ઘાત છે. એનો મતલબ કે જવાબ આપીશું. જો ઘાત સરખી ન હોય ને તો અહીંયા ડી ઓપ્શન હશે. નક્કી કરી શકાય નહીં. શું હશે? નક્કી કરી શકાય નહીં. અહીંયા એક એવો ઓપ્શન હશે. ક્યારે? ઘાત સરખી હશે નહીં ત્યારે નક્કી કરી શકાય નહીં. ઘાત સરખી નહીં હોય ને ત્યારે એક ઓપ્શન આવો હશે. તો લખો m બરાબર કેટલા આવશે? 9 વત્તા 6. 9 માઇનસ 6. તો રેશિયો 9 ને 6 કેટલા થાય? 15. 9માંથી 6 જાય તો કેટલા વધે? 3. શું આ પ્રોપર છે? ના, બે બાજુ 3 ઉડે. 3 પંચા 15, 3 એકા 3. તો 5/1. શું કિંમત મળી તમને? 5/1. અથવા તો શું ગુણોત્તર મળ્યો? 5/1. બરાબર. ચાલો, જો મહેનત તો જ કરવાની. ઘાતની 1 ઘાત 1 ઘાત 1 ઘાત 1 ઘાત એનો મતલબ કે જવાબ મળશે. બરાબર. ચલો, તો x બરાબર શું લેવાના? 7. y બરાબર શું લેવાના? 2. x બરાબર 7 તો 7 49 વત્તા y બરાબર કેટલા લેવાના? 2. તો 4 દુ 8. એટલે આ ડાબી બાજુ મળી, જમણી બાજુ 7 49 માઇનસ 4 દુ 8 થઈ ગયું. તો 49 અને 8 કેટલા થાય? તો કે 57. 49માંથી 8 જાય તો 41. 41 અવિભાજ્ય સંખ્યા છે એટલે આનું કાંઈ થાય નહીં. બરાબર. આ જ તમારો જવાબ. ચાલો, 57/41 આવે છે? તો કે હા. C4 કટપ્પા. શું યાદ રાખવાનું? કટપ્પા.
ચલો PQR એટલે શું આપશું 9/10/11 ઘાત જોઈ લે બધી જગ્યાએ એક એક ઘાત છે એનો મતલબ કે જવાબ આપી શકાય છે તો આપણે અહીંયા જ આપી દઈએ P બરાબર આપણને શું મળ્યા 9+10 PQ QR કેટલા છે તો કે 10+11 અને RP ખાસ યાદ રાખજો RP છે એટલે 11+9 બસ કરી નાખો સરવાળા બાદબાકી 10 અને 9 કેટલા થાય 19 10 અને 11 કેટલા થાય 21 11 અને 9 કેટલા થાય 20 આનું કાંઈ થાય નહીં બસ પ્રોપર ગુણોત્તર છે તો 19 21 20 D ફોર દેવસેના અપડેટ શું કરવાનું D ફોર ધુરંધર દેવસેના જૂનું થઈ ગયું ચલો ABC તો 4/5/9 શું બધે ઘાત સરખી છે તો કે હા બધે જગ્યાએ એક એક ઘાત છે તો તમે જવાબ આપી શકશો ડાયરેક્ટ લખી નાખવાનું 4+5+9 જેમ C બરાબર કેટલા છે 9 તો 4 ને 5 9 9 ને 9 18 18 જેમ 9 શું પ્રોપર છે 9 9 દુ 18 9 એકા 9 2/1 કેટલા થશે 2/1 બરાબર ચાલો આ સરસ દાખલો છે જો આવા દાખલા હોય તો આને કેમ કરાય તો કે 7x + y મેં તમને ગુણોત્તર છે બે રીતે લખી શકાય જેમ કરીને બે ટપકા કરીને લખી શકાય અથવા અંશ અને છેદના સ્વરૂપમાં પણ લખી શકાય આને શું લખાય 7x - y જો આ બધું ફોર્મેટ આપણને આગળ જતા ભાગીદારીમાં આમાં બધામાં તમને કામ લાગશે આ ફોર્મેટ મિશ્રણમાં કામ લાગશે આ ફોર્મેટ બરાબર એના બરાબર તમને શું આપ્યું છે તો કે 7/2 હવે આ બોલો એપલ વાળો દાખલો થઈ ગયો એપલ મેંગો વાળો દાખલો આ બે ક્રોસ ગુણાકાર કરો તો ક્યાં જાય આનો ક્રોસ ગુણાકાર તમે કરો તો આ બે સી આની જોડે ગુણાકાર થશે આ આખું પદ છે અહીંયા જશે તો 7 દુ 14x વત્તા 2y જો આ બેનો આ બંને જોડે ગુણાકાર થાય બરાબર એ જ રીતના 7નો આ બંને જોડે ગુણાકાર થશે 49 અને -7y શું થશે માઇનસ તો એક બાજુ શું કરવાનું બે બાજુમાં જે નાનું મોટું હોય મોટામાંથી હંમેશા નાનું બાદ થાય એ રીતના ગોઠવવાનો પ્રયત્ન કરવાનો તો જો અહીંયા શું છે 49x અહીંયા કેટલા છે 14 તો 14 જમણી બાજુ જાય તો આપણને સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે કેવો થઈ જશે માઇનસ થશે બરાબર તો 49માંથી 14 જાય તો કેટલા વધશે અથવા 50માંથી 14 જાય તો કેટલા વધે 36 વધે હજી એક ઓછો કરી નાખો તો કેટલા વધે 35x એ જ રીતના 2y આ માઇનસ છે આ બાજુ આવે તો કેવા થાય પ્લસ થાય તો 7 અને 2 કેટલા થાય 9y હવે શું કરવાનું તો કે y/x બરાબર 35/9 આના છેદ ઉડે તો કે ન ઉડે તો જવાબ થઈ ગયો પણ જવાબમાં કઈ રીતના લખવાનું છે તો કે x પહેલા છે તો x બરાબર શું મળ્યું 9 y બરાબર શું મળ્યું 35 ક્રમનું મહત્વ છે આડાવળી લખી શકો નહીં તો 9/35 જવાબ શું આવશે A ફોર અશ્વિન સર બરાબર ચાલો પેલા ઘાત જોઈ લો 2 ઘાત 2 ઘાત 2 ઘાત 2 ઘાત એનો મતલબ કે જવાબ આપી શકાશે A બરાબર કેટલા છે 5 B બરાબર કેટલા છે 7 તો A બરાબર અહીંયા કેટલા છે 5 B બરાબર 7 B બરાબર જો અહીં ઊંધું થઈ ગયું 7 A બરાબર 5 હવે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરી 5નો વર્ગ 25 અને 25 ગુણ્યા 6 એટલે કેટલા થાય 150 માઇનસ 7નો વર્ગ 49 દુ કેટલા થાય 98 ચલો ડાબી બાજુ પૂરી જમણી બાજુ 7નો વર્ગ 49 5નો વર્ગ 25 સાદુરૂપ આપવાનું છે બીજું કંઈ કરવાનું છે ને જો આનું સાદુરૂપ કેમ અપાય 150માંથી 98 નહીં 100માંથી 98 કાઢો તો કેટલા વધે 2 એ 2 50માં નાખો તો કેટલા થાય 52 અહીંયા થોડુંક ફોર્મેટ આપણે સરખું લખીએ કેટલા વધ્યા 52 49માંથી 25 50માંથી 25 કાઢો તો કેટલા વધે 25 વધે અને એક વધારે લઈ લીધો હતો એક ઓછો કરી દેવાનો બે બાજુ તમે કોનાથી ભાગ ઉડાડી શકો તો કે 4થી ભાગ ઉડાડી શકો 13 ચોક 52 અને 6 ચોક 24 હવે આનું કાંઈ થાય નહીં તો 13/6 ક્યાં દેખાય છે તો કે C ફોર કટપ્પા શું દેખાય C ફોર કટપ્પા ચાલો
જો આ ફોર્મેટ આપેલું છે a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 5. શું આમાં બધી જગ્યાએ ઘાત 1 1 છે? તો કે હા છે. તો આનો જવાબ તમે આપી શકશો. બરાબર, દેખાય એ લખી નાખવાનું. a બરાબર કેટલા છે? 2, b બરાબર કેટલા છે? 3, b બરાબર કેટલા છે? 3, c બરાબર કેટલા છે? 5, c બરાબર 5, a બરાબર 2. તો આવા દાખલા તો શીખી ગયા. પાડોશી મેથડ. કઈ મેથડ? પાડોશી મેથડ. બરાબર, લગાડો પાડોશી મેથડ. તો કે આ 2 નો કોની જોડે ગુણાકાર થશે? તો કે આ 2 જોડે. 2 પંચા 10, 10 દુ 20. હવે સમજાઈ ગયું? આનો કોની જોડે થાય? તો કે આમ રાઉન્ડ થશે. 3 3 9, 9 દુ 18. આનો જોડે 3 પંચા 15, 15 પંચા 75. શું ત્રણેયમાં કાંઈ ઉડે છે ખરું? તો કે કાંઈ ઉડતું નથી. તો જવાબ થઈ ગયો તમારો 20 18 75. 20 18 75. બરાબર. તો આ પાડોશી મેથડ મસ્ત છે. 2-3 વાર જોશો એટલે આવડી જશે. ચલો, a બરાબર 1 મિનિટ. જો પહેલા અહીંયા આને પ્રોપર તમારે ગોઠવવું પડશે. શું કરવું પડશે? ગોઠવવું પડશે. કે આનો રેશિયો તમે કેમ લખી શકશો? આમ a/b બરાબર અહીંયા શું થશે? 5/4. એ જ રીતના જો આ બેને કમ્પેર કરશો તો શું લખાય? b/c બરાબર શું લખશો? 9/5. તો પહેલા તો તમારે અહીંથી એબીસી ગોતવું પડશે. શું ગોતવું પડશે? એબીસી ગોતવું પડશે. એટલે કે a જેમ b જેમ c. a બરાબર 5 4, બીસી બરાબર શું આપ્યું છે? 9 5. કંઈ ભૂલ નથી કરતા ને આપણે? પરફેક્ટ છે. તો અહીંયા પહેલા કબજા મેથડ. આ ક્યાં કબજો કરશે? અહીંયા. આ ક્યાં કબજો કરશે? અહીંયા. શું ત્રણેયમાં જ કાંઈ ઉડે છે? નહીં. તો 9 પંચા 45, 9 ચોક 36 અને 5 ચોકા 20. તો જો આ તમને પ્રોપર હવે ગુણોત્તર મળ્યો કહેવાય. બરાબર. અહીંયા ડાયરેક્ટ આમાં તમને આ ભલે આમ સીધું દેખાય પણ સીધું છે નહીં. તો હવે એબીસી તમને શું મળ્યું? તો કે 45 + 36 + 20. અને બી બરાબર કેટલા મળ્યા? 36. આપો સાદુરૂપ. સરવાળો કરવાનો છે, બીજું કંઈ કરવાનું છે નહીં. સરવાળો કઈ રીતના? તો 5 અને 6 11, 11 નો એકડો વધી પડી 1, 4 ને 1 5, 5 ને 3 8, 8 ને 2 10, 101. છેદમાં કેટલા છે? 36. તો આનો તો છેદ જ નહીં ઉડે. એટલે કઈ ભૂલ નથી થઈ ગઈ ને? બી બરાબર b/c 9/5. સોરી કંઈક ભૂલ. ઓકે હા, અહીંયા ભૂલ થઈ ગઈ. સોરી મિત્રો, મેં કીધું આવું કેમ થયું, પણ સાહેબે થોડીક ઉતાવળ કરી. ચાલો, જો આને બીજા ફોર્મેટમાં આપણે આમ લખી શકીએ કે નહીં? અહીંયા વચ્ચે આ ભૂલાય, મારે ધ્યાન ન દીધું. a/4. આને શું લખાય? b/5. આને શું લખાય? c/9. તો આ ફોર્મેટ આપણે શીખી ગયા. છેદમાં જ્યારે શું હોય? સંખ્યા હોય ને બધાનો સહગુણક 1 હોય. જો આ બધાનો સહગુણક 1 છે તો છેદમાં જે હોય એ જ તમારો ડાયરેક્ટ ગુણોત્તર થઈ ગયો. તો આના ઉપરથી તમે ગુણોત્તર લખી શકો. a જેમ b જેમ c. શું થશે? તો અથવા તો આનું વ્યસ્ત લો તો શું થાય? 4/1 લખવાની જરૂર નથી. 5/1 લખવાની જરૂર નથી. 9/1 લખવાની જરૂર નથી. બરાબર. તો જો આ તમને ગુણોત્તર મળી ગયો કહેવાય. બરાબર. મેં થોડીક ઉતાવળ કરી નાખી. તો હવે a વત્તા એટલે a બરાબર કેટલા છે? 4, b બરાબર 5, c બરાબર 9 અને b બરાબર કેટલા છે? 5. કરો સરવાળો. તો 4 ને 5 9, 9 ને 9 18, 18/5. કોઈ પણ સંખ્યાનો 5 વડે ભાગાકાર. યાદ કરો, સંખ્યાના ડબલ કરી 10 વડે ગુણાકાર. તો 18 ડબલ કેટલા થાય? તો કે 36. 36 ને તમે 10 વડે ભાગો તો શું થાય? 3.6. જવાબ શું આવશે? 3.6. બરાબર. તો આ રીતના તમે દાખલો ગણી શકશો. નેક્સ્ટ દાખલો જોઈએ. આ પણ એક સરસ દાખલો છે. જીપીએસસી વાળાએ પૂછેલો છે કે અહીં તમને ભલે દેખાતું નથી પણ આને આમ લખાય કે ન લખાય? પોઈન્ટ દૂર કરો તો શું લખાય? 25/100. છેદ ઉડાડીએ તો 25 એકા 25 અને 25 ઓકા 100. એટલે અહીંયા શું વધ્યું? 4.
તો x બરાબર શું કહેવાય 1 અને y બરાબર કેટલા કહેવાય 4. દેખાતા નથી પણ અંદર છુપાણેલા હતા એને આપણે બહાર કાઢ્યા. તો હવે જોઈ લેવાનું ઘાત 1 1 થાય છે 1 1 1 1 હા થાય છે એનો મતલબ એ કિંમત ગોતી શકાશે. ચલો તો y બરાબર તમને શું મળ્યું 4 એટલે 4 દુ 8 માઇનસ x બરાબર કેટલા મળ્યા 1 છેદમાં y બરાબર કેટલા મળ્યા 4 તો 4 દુ 8 વત્તા 1 વત્તા 11/9. જો ભૂલ નહીં કરો ને એટલે તમને સીધે સીધું અમુક તો દેખાશે જ તે બરાબર. આને શું કહેવાય 7 આને શું કહેવાય 8 વત્તા 1 એટલે 9 11/9. જો 9 9 અપૂર્ણાંકમાં છેદ સરખો હોય તો જ તમે સરવાળા બાદબાકી કરી શકો. તો અહીંયા ઓટોમેટિક છેદ છે સરખો આવી ગયો એટલે સીધે સીધો સરવાળા કરી શકાય કે ન કરી શકાય તો કે હા 9 7 અને 11 કેટલા થાય 18. છેદ ઉડાડો તો 9 દુ 18. જવાબ કેટલો આવશે બગડી. સી ફોર ઘટપ્પા બરાબર. ચાલો એબીસી ગુણોત્તર આપેલા છે તો એ બરાબર શું કહેવાય 3, બી બરાબર શું કહેવાય 5, સી બરાબર શું કહેવાય 7. હવે જો અહીંયા તમને કિંમત આપેલી છે કે 2a - 3b 5c બરાબર 78 તો c નું મૂલ્ય શોધો. તો હવે અહીંયા આપણે આ બધાનો ગુણક અહીંયા થોડી વાર માટે લખીએ તો આને 3x કહેવાય, આને 5x કહેવાય, આને શું કહેવાય 7x કહેવાય. શું કામ મેં આવું લખ્યું તો કે એના બરાબર જો તમને સંખ્યા આપેલી છે એટલા માટે બરાબર. તો આપણે પહેલા ગુણક ગોતવો પડશે. શું ગોતવો પડશે ગુણક. તો 2a બરાબર શું છે 3x તો 3 દુ 6x લખાય કે ન લખાય તો કે હા લખાય. b બરાબર અહીંયા શું છે 5x 5x છે તો 5 તેરી 15x લખાય કે ન લખાય તો કે હા લખાય. c બરાબર કેટલા છે 7x તો 7 પંચા 35 35x અને આની કિંમત તમને આપી છે 78. કેટલી આપેલી છે 78. સરવાળા બાદબાકી કરશો એટલે 78 ને ભાગી શકાય એવો જવાબ આવશે. 78 કોનામાં આવે 13 ના ઘડિયામાં આવે. 13 ના ઘડિયામાં આવે એટલે એવો જ કંઈક તમારો અહીંયા સરવાળો બાદબાકી થશે. તો જો 35 માંથી 15 જાય તો 20 વધે. 20 અને 100 કેટલા થાય 26. આવ્યો 13 નો 26 બરાબર 78. 13 દુ 26 અને 13 78 અથવા 26 નો ઘડિયો આવડતો હોય તો 26 દુ 52 ને 26 તેરી 78 બરાબર. તો 26 તેરી 78 તો x બરાબર શું મળ્યું 3. તો એ x ની કિંમત જો તમે અહીં મૂકો ને એટલે તમને સંખ્યા મળી જાય. તો 3 મૂકો તો પહેલી સંખ્યા શું થઈ જાય 9, બીજી સંખ્યા શું થઈ જાય 5 તેરી 15 અને ત્રીજી સંખ્યા 7 તેરી 21. એટલે 3 એ 3 મળી ગઈ. જો સંખ્યા મળી ગઈ એટલે મેં વચ્ચે કોમા નથી કર્યું એને શું કહેવાય ડબલ ગુણોત્તરની નિશાની નથી કોમા મૂકી કેમ કે હવે આપણને સંખ્યામાં જવાબ આવી ગયો બરાબર. તો c બરાબર કેટલા કહેવાય 21 કહેવાય. ચાલો આ પણ સરસ દાખલો છે. જો આ દાખલા ઘણા બધાને તકલીફ પડે આને લખાય કેમ a/b + c અને એના બરાબર તમને શું આપ્યું 3/9 બરાબર. બીજું તમને કંઈક આપેલું છે. શું આપેલું છે તો કે c ના છેદમાં a + b બરાબર શું આપ્યું 10/14. તો મેં કીધું એમ કે તમે બે રીતે ફોર્મેટ લખી શકો. હવે આને કેમ ગણાય તમારે લાવવાનું શું છે b/a + c. પહેલા પણ કિંમત તો ગોતતા આવડવી જોઈએ ને. તો કે જો અહીંયા તમને કોમન કાંઈ નથી પણ તમે એવું કરી શકો કે જો ત્રણેયનો સરવાળો કરો તો ત્રણેયનો સરવાળો બે જગ્યાએ કેવો થવો જોઈએ સરખો થવો જોઈએ. તો આપણે અહીંયા સરવાળો કરીએ કે 9 અને 3 સરવાળો કેટલો થાય 12. અહીંયા સરવાળો કરીએ આ કેટલા પેલા 10 છે ને 10 અને 14 સરવાળો કેટલો થાય 24. તો આવું ના ચાલે. ટોટલ સરવાળો તો ત્રણેયનો કેવો થવો જોઈએ સરખો જ થવો જોઈએ. શું કામ તો કે 3 જગ્યાએ જો અહીંયા abc છે અહીંયા abc આપેલા છે બરાબર. તો ત્રણેયનો સરવાળો સરખો થવો જોઈએ. તો તમારે શું કરવાનું પહેલાં તો કે આ બેનો લસા લઈ અને સરવાળો સરખો કરવાનો. તો 12 અને 24નો લસા કેટલો થાય આ 24 શું છે LCM છે. શું છે LCM. તો ઉપરવાળા નીચે તો 12 થઈ ગયા ઉપરવાળાને કેટલાય ગુણવું પડશે તો કે આને તમારે ગુણવાની જરૂર નથી 1 વડે પણ આને કેટલાય ગુણવું પડે 2 વડે. ખાલી 12 ને 2 વડે ગુણાકાર કરો તો આ બધા રિહાઈ જાય. શું થઈ જાય રિહાઈ જાય. તો આને પણ તમારે 2 વડે ગુણાકાર કરવો પડે આને પણ 2 વડે ગુણાકાર કરવો પડે. તો નવો રેશિયો તમને શું મળે 3 દુ 6 અને 9 દુ 18. બસ તો હવે તમારો નવો રેશિયો મળી ગયો.
તો હવે તમે એવું કહી શકો કે સીધે સીધું હવે જો ત્રણે ઉપરથી મારે લખવું હોય તો અહીંયા મને સીધે સીધું દેખાય a બરાબર સ, અહીંયા સીધે સીધું દેખાય c બરાબર 10. તો વધ્યો કોણ? b. તો b તો તમે ગોતી શકો ને, b વત્તા c બરાબર 18 છે, પણ c ની કિંમત તો 10 છે. તો 18 માંથી તમે 10 બાદ કરો તો b બરાબર કેટલા મળે? તો કે 8 મળે. અથવા અહીંથી મળી જાય a વત્તા b બરાબર કેટલા છે? 14. 14 માં a બરાબર તો 8 છે, અરે સ છે. તો 14 માંથી સ બાદ કરો તો b બરાબર કેટલા આવે? 8. એટલે હવે તમને જો આ કિંમત મળી ગઈ a b c, a બરાબર સ, b બરાબર 8, c બરાબર 10. તો તમારે કિંમત કોની ગોતવાની છે? તો b બરાબર તમને કેટલા મળ્યા? તો કે 8. a બરાબર કેટલા મળ્યા? 100 અને c બરાબર 10. તો આનો રેશિયો શું બની ગયો? તો કે 8:10 અને 100 કેટલા થાય? 16. 8 દુ 16 એટલે કે 1:2. 1:2 ને બીજી ભાષામાં કેમ લખાય? 1/2. બરાબર. તો આ દાખલો થોડોક મોટો હતો, પણ આવા દાખલા તમે એસએસસી જીડીમાં ને એમાં ઘણીવાર જોયેલા હશે. ગુજરાત ગવર્મેન્ટમાં હજી તમને લગભગ આવા દાખલા જોવા મળશે નહીં, પણ આપણે એડવાન્સ ચાલવાનું. જ્યારે પહેલી વાર પૂછાય ત્યારે પેપર અઘરું હતું એવું કહેવાનું નહીં. આપણી તૈયારી નહોતી. શું હતું? આપણી તૈયારી નહોતી. તો આવો જ્યારે પૂછાય ત્યારે પહેલું કામ એ કરવાનું કે બંનેનો સરવાળો સરખો થવો જોઈએ. ના થતો હોય તો શું કરવાનું? તો કે લસા લઈ અને પહેલાં એનો તમારે સરવાળો સરખો કરવાનો, એટલે તમને કિંમત બધી મળવા મળશે. જો a બરાબર કેટલું મળ્યું? 100. એ જ રીતના c બરાબર કેટલું મળ્યું? 10. અહીંયા બેની ભેગી કિંમત છે, પણ ભેગીમાં આપણને એકની તો c ની તો મળી ગઈ ને. તો b વત્તા c બરાબર 18, એમાં c બરાબર 10 છે, તો a બરાબર b બરાબર કેટલા થઈ ગયા? 8. અથવા અહીંથી પણ મળી જાય. બે રીતે જવાબ તમને સરખો જ મળશે. હવે અહીંથી આપણો ટાઈપ નંબર 3 શરૂ થાય છે, પણ 3 પાછો પૂરો થશે નહીં. અધવશ્ય આપણે ટાઈપ છોડવો પડશે. ટાઈમ તો હજી વાર છે. તો એક કામ કરીએ, આને આપણે અહીંયા જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સીધું ટાઈપ નંબર 3 થી શરૂ કરશું, એટલે એક લેક્ચરમાં આપણો આખો ટાઈપ કવર થઈ જાય. બરાબર. નકર ખોટા કટકા કરવા પડશે આપણે, કેમકે દાખલા ઘણા બધા છે. ટોટલ 142 સ્લાઇડ છે. તો આપણે અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.